આજે ફાઇનલી મારે કેટલા સમયથી આ જગ્યાએ આવું હતું ત્યાં આવી ગયો છું, બચ્ચુ બાપાને ત્યાં. મને હમણાં રાજભાઈ કહેતા હતા હાલમાં જ એમને આપણા સીએમ દ્વારા એને સન્માનિત કર્યા છે. હા, કર્યા ને એવો લઈ. કેટલા દિવસ પહેલા ગયા હતા? લગભગ 15-20 દી થયા. એમ આપણે 20 રૂપિયા ને કેટલા રૂપિયા જમવાનું? 20 મફત હોય તો દે નકર દીવું. જેને ભૂખ લાગી ગઈ હોય ને પૈસા ન હોય ને એને આ જમણવાર છે ને 56 ભોગથી ઓછો ન કહેવાય. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને અત્યારે મોરબીમાં આજે ફાઇનલી મારે કેટલા સમયથી આ જગ્યાએ આવું હતું ત્યાં આવી ગયો છું, બચ્ચુ બાપાને ત્યાં. લગભગ ઘણા વર્ષોથી બહુ ઓછા રૂપિયામાં લોકોને જમાડે છે. મને હમણાં રાજભાઈ કહેતા હતા હાલમાં જ એમને આપણા સીએમ દ્વારા એને સન્માનિત કર્યા છે, કેમ કે આવી રીતના સેવાનું એક 20 રૂપિયામાં આટલું કોણ જમણે, એક ટાઈપ આમ સમજી કે આપણે સેવાનું જ કાર્ય કરે છે. અને આ એમની રોડ ઉપર જ મઢુલી છે, આ એમની સાયકલ છે, અહીંયા જ રહીએ છે અને અહીંયા જ જમાડે. જો બધા 20 રૂપિયા તો ઠીક છે, પણ 10 રૂપિયા અથવા જેની પાસે પૈસા ન હોય એ લોકો ફ્રીમાં અહીંયા જમે છે. કેવી રીતે બનાવે છે થોડીક બાપારે વાતું કરી અને પછી આપણે જમવાની મજા માણીએ. ચાલો શરૂ કરીએ. જો બાપા જમાડે જ છે. રાજભાઈ આ એક્ઝેક્ટ લોકેશન ક્યાં આવે? એક્ઝેક્ટ લોકેશન જે કહેવાય રેલવે સ્ટેશન રોડ, મોરબીમાં રેલવે સ્ટેશન રોડ. મોરબીમાં રેલવે સ્ટેશન રોડ, હા, સુરજબાગ, સુરજબાગ એની બિલકુલ બાજુમાં. બાજુમાં. તો આ બાગમાં બેસીને એ બધાય જમે છે એમ ને? હા. વાહ. અને જો અહીંયા તમને ગરમ ગરમ રોટલી બને છે, રોટલી, મિક્સ શાક મળી જાય. હા. અને દાળ ભાત. હા. અને બધા લોકો અહીંયા આવવાનું પસંદ કરે છે, ખાવાનું પસંદ કરે છે. ખાવાનું ઘણા પસંદ ઘણા એવું નથી કે લોકલ પબ્લિક, હા, ઓડી ગાડી વાળા પણ અહીંયા આવે છે. એમ? હા. શું વાત? અને બધું બાપાના હાથની પ્રસાદી અહીંયા ખાય છે. ખાઈ છે પ્રસાદી તરીકે જ લે. પ્રસાદી વાહ રે તરીકે. વાહ. કેમ છો બાપા? બા મોજે મોજ. મજામાં? હો વાહ રે વાહ. મજામાં. ગરમ ગરમ રોટલી બને છે એમ ને? હા, ગરમા ગરમ ખવડાવવાની. બાપા હમણાં મેં નવું સાંભળ્યું તમારા વિશે હા કે આપણા અત્યારના હાલમાં જે સીએમ છે હા. એને તમને કંઈક સન્માનિત કર્યા. ના, કર્યા ને એવો લઈ. કેટલા દિવસ પહેલા ગયા લગભગ 15-20 દી થયા. હતા? એમ કયા બાબતે આપણને સન્માન કર્યું? હા, એબીપી ના ઓલા નવરત્ન દર વર્ષે આપે છે ને. હા. હા, એમાં એબીપી અસ્મિતા વાળા. હા. આપણે 20 રૂપિયા ને કેટલા રૂપિયા જમવાનું? 20 મફત હોય તો દે નકર દીવું. કહેવાનું જ્યારે હા. પણ નો દે તો કઈ પછી કહેવાતું નથી. ઠીક. હવે આપણે ખવડાવવું છે બસ. બાપા તમારો સૌથી પહેલો વિડીયો બન્યો હતો ને, હા, એ પછીથી અત્યારે મને એવું લાગે કે આ તમારા થાળ ને બધું મોટું થઈ ગયું લાગે. બધું મોટું. રસોઈ વધી ગઈ છે. તપેલા વધી ગયા. રાજભાઈને ખબર હે બધી. હા. રાજભાઈ પેલો વિડીયો ઉતાર્યો હોય. હા, રસોઈ વધી ગઈ ને? રસોઈ 4 ગણી થઈ ગઈ. 4 ગણી. હા, જો અત્યારે કેટલાય તો જમી ગયા તો હજી આટલું શાક. ઓહો. આ કયું શાક છે આજે? આ બધું મિક્સ એક જ શાક. આ બાપા આ બધું તમે એકલા જ બનાવો છો? હા, એકલા હો. એકલી હાથે જ રસોઈ એમ બધી? બસ એકલા હાથે. મેનુમાં શું શું છે? રોટલી, શાક, રોટલી, ભાત, દાળ ભાત. દાળ ભાત. દાળ અને ભાત હા. અને પછી ઠંડી શાક. વાહ રે વાહ. બાપા કેટલા વર્ષથી આપણે આ જગ્યાએ? મને અહીંયાથી આ 42 આ જગ્યાએ આ જ જગ્યાએ શરૂઆત કરી ત્યારે આવી રીતના જમાડતા કેટલા રૂપિયા થાળીના લેતા? 3 રૂપિયા. એમાં થાળી આવી જાય? 3 રૂપિયામાં થાળી. એમ? હા. હા. પટેલ હોવા છતાંય આવી મહેનત કરે છે. હા. છેલ્લા લગભગ 40 વર્ષ થયા. હા. પછી એ પોઝિશનમાં અમે જ્યારે વિડીયો શૂટ કર્યો હતો એને 2 વર્ષ થયા. 2 વર્ષ થયા ત્યારે 40 રૂપિયા હતા, અત્યારે 20 રૂપિયામાં જમાડે છે. હા.
અને કોઈ પણ એવું નહીં કે ગરીબ લોકો આવે તો સાંજે એને પાર્સલ સુવિધા પણ રાખેલી છે બચુ બાપાએ. હા જે કોઈ સાંજે તો અહીંયાથી કાંઈ કોઈ આવે, લેવાનું જ નહીં કાંઈ, અત્યારે તો 20 દિવસ લઈ લઉં. જે કોઈ અહીંયાથી નીકળતા સાંજે જતા કાંઈ હોય નહીં. ગરીબ લોકો એને રોજ પાર્સલ દેવાના સાંજે. ઓકે એ પાર્સલ હશે ઓછામાં ઓછા 25 થી 30. Daily. 50 50 થઈ ગયા, 50. અત્યારે 50 છે. ઓહો એટલે અત્યારે તો 20 રૂપિયા પ્રાઇસ છે હા ડિશની. એમાં તમને ફૂલ મેનુ હા અને દેશી રીતના, વાહ રે વાહ. ને તમને મજા જ આવશે. તમે સામે જોઈ શકો છો કે પાછળ લોકો ઘણા બધા ખાય છે. આ રીતના આપે એમ ને થાળી, શાક દાળ ભાત બધું કમ્પ્લીટ બાજુ જોઈએ એટલું હો, એમ. અનલિમિટેડ. 20 રૂપિયામાં તમારે ઘરે એટલું ખાઈ લેવાનું. બાપાના પરિવારમાં કોઈ? એમના એક દીકરી છે, ઓકે એ અત્યારે પરણી ગયા છે, ઓકે ને બાકી બીજા એક કોઈ સંતાન નથી. એમના જે ઘરવાળા હતા એ ઓફ થઈ ગયા છે, અચ્છા ને શરૂઆત જ એમના બે વાઈફ હસબન્ડે બે ચાલુ કર્યું હતું અચ્છા આમને કન્ટિન્યુ કન્ટિન્યુ આમને આમે. ને અત્યારે જે બચુ બાપા છે પોતે મોરારી બાપુના ભગત છે. ઈ મેં જોયું ગયા ઓલું હમણાં વાગતી હતી ધૂન હા, બાપુના. એટલે એ એમની ધૂનમાં જોઈ ને સીતારામ સીતારામ બોલવાનું ને માણસોને જમાડવાના. જે અત્યારનું જે કહેવાય ને સંત હા હા અવતાર એ આ બચુ બાપા. હા. જો આ જારીની આ બાજુ જો ત્યાં પીરસે છે આ ભાઈ, ઓલી બાજુ બધા બગીચામાં જમે. ટાઈમિંગ શું છે આપણે જમવાનું ચાલુ થાય? 11:30 11:30 થી 2:30. ઓલા ભાઈને દઈ દો, 20 રૂપિયા આપે લઈ લો. વાહ. રાજભાઈ આજનું આ જે જમવાનું છે ને, આ જોતા મને એમ લાગે છે એક તો આખી ફૂલ થાળી થઈ ગઈ, પાછળ બહુ સાધારણ લોકો જમે છે. મને એક વિચાર એ આવ્યો સાહેબ કે જેને ભૂખ લાગી ગઈ હોય ને પૈસા ન હોય ને એને આ જમણવાર છે ને 56 ભોગથી ઓછો ન કહેવાય, ઓછો ન કહેવાય. અને એને ખરેખર સાચી કિંમત હોય. એટલે આનું જે કદાચ નામ કહી શકાય ને તો ભૂખિયાના બેલી બચુ બાપા. એમ 100%. આજે અહીંયા આવ્યા પછી આ જોયું બધું. વિડીયોમાં જોવો ને રિયાલિટી જોવો તો તમને ખબર પડે. સેમ ટુ સેમ હા તમને જે વિડીયોમાં દેખાય છે એ જ વસ્તુ લાઈવ દેખાય ના, કદાચ ઘણાને એમ લાગતું હોય વિડીયોમાં કે તમે કંઈક ખોટું બતાવો છો કે હા. ફેક બતાવો છો, પણ અહીંયા આવીને જોવો તો તમને ખબર પડે કે આ જ છે. રિયાલિટી છે. પાછું અત્યારે મેં કઈ કીધું નથી, નેચરલ જ એ રીતના જ આવ્યા હા, છે. હા. અને કોઈ કા એડવાન્સ કાંઈ કીધું નથી. હું ને રાજભાઈ સીધા અહીંયા આવ્યા છે. મેં એક વસ્તુ હજી માર્ક કરી કે કન્ટિન્યુ છે ને સાહેબ રોટલી વણે રાખે ચાલુ, છે. ચાલુ. શેકવાવાળા એક ભાઈ બેઠા છે, એ લગભગ હેલ્પ કરાવતા ખાલી છે. હેલ્પ કરાવે છે હા. અને એક છાશ અહીંયા આપે છે. હા એ જ ખાલી, બાકી તો બધું બચુ બાપા પોતે કરે છે. બધું પોતે બનાવે. આ ઉંમરે આટલી મહેનત કરે છે અને 75 એમની વર્ષની ભાવના ઉંમર છે. એમ 75 વર્ષની ઉંમરે હજી આટલું કામ કરે છે. તમારી ભાવના હોય ને તો કે ભાઈ સાચા દિલથી જમાડવું છે ને કાંઈક સારું કામ કરવું છે, તો એમાં તમને કુદરત એમને એમ કાંઈક સપોર્ટ આપી દે સાહેબ. આપી દે. અમારા જેવા આવી રીતના આવી જાય કે ભાઈ સાહેબ તમે કોણ છો? હે સાચું. હવે આપણે ટ્રાય કરીએ. આ રોટલી છે, આ બચુ બાપાનો પ્રસાદ કહી શકાય. આ પ્રસાદ છે હો ભાઈ. ને 20 રૂપિયામાં સાહેબ તમને શું મળવાનું છે? કાંઈ નહીં. કાંઈ નહીં. 20 રૂપિયાના અત્યારે રાજકોટ સિટીમાં ઘૂઘરાઈ નથી આવતા. ઘૂઘરા ને પાણીપુરી પણ નથી આવતી, એને 25 30 રૂપિયા લે છે. હા તો આટલી વસ્તુ તમને ક્વોન્ટિટીમાં મળે. રાજકોટમાં સાહેબ 20 રૂપિયાની ચાય નથી આવતી. ચાય નથી આખી આવતી. ચા 20 રૂપિયાની ઘણી જગ્યાએ નથી મળતી. 25 રૂપિયા આખી ચા ના લે છે. એટલે કાબિલે તારીફ છે. અને સવાલ જ નથી ને સાહેબ, સમજી લ્યો CM સાહેબે હવે એમને બોલાવ્યા એટલે કાંઈક તો એ પાછા અમદાવાદ ગયા હતા અહીંયાથી. હા સન્માન આપ્યું. સન્માન આપ્યું છે. સારું કહેવાય ભાઈ. શાક દેખાતા થોડુંક લાલ લાગે છે પણ સિમ્પલ છે અને ટેસ્ટી છે. ટેસ્ટમાં તમે જો વાત કરો તો આમાં તો તમને ચણાનો સ્વાદ આવશે, હા બટેકા છે, હમ. રીંગણા છે, હમ મિક્સ બધું વેજીટેબલ હા બધાનું કોમ્બિનેશન કરીને રેગ્યુલર આ રીતના હોય. રેગ્યુલર. હે પછી તમે જો કોઈને હા. કોઈની પુણ્યતિથિ હોય હા. અથવા કોઈની વાય આડા પપ્પા છે કે કોઈ હા. પણ છે એમના વાય પુણ્યતિથિ કરવાની હોય તો અહીંયા આપણે જમાડી શકાય છે. એમ કારણ કે હમણાં શરૂઆતમાં જે મારું પોતાનું જ હતું, મારા પપ્પાની એક્સપાયર ડેટ હતી ત્યારે જ મેં જ અહીંયા જમાડ્યા હતા. હા 2000 રૂપિયામાં બધાને જમાડવાનું, જે આવે ને જમાડ દેવાનું. ગમે એને.
એટલે એ પણ સેવાનું કામ છે. હા એટલે એવું સેવાકીય કાર્ય કરવું હોય તો અહીંયા બચુ બાપા છે જ આપણા. હા આ તમે જે કીધું કે આવી રીતના તમે કદાચ અહીંયા પુણ્યનું કામ કરવું હોય 2000 રૂપિયા જમાડી દે છે, એટલે આમાં કેટલા વખાણ કરવા બાપાને મને એ થાય છે. અઢળક ગયણા નો ગણાય, સીમા જ નથી. સીમા જ નથી. કે તમે જે રિયલમાં અત્યારે 2022ની સાલની જે કળિયુગ કહેવાય હા એમાં આવા લોકો છે, original અવતાર સંત કહી શકાય બચુ આ બાપા. રીતના લોકો છે. વિડીયો લગભગ બહુ મોટો થઈ ગયો છે સાહેબ. તમારા વિડીયો 15 મિનિટ સુધી તો લેવાનો જ છે. ખરેખર ભોજન સારું છે, હું આગળ ભોજન માણું. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય, બાપાનો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમે લોકોએ કોને કોને બાપાની મુલાકાત લીધી છે, અને વિડીયોને એક લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.